હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, આજે છે 29 મે અને 29 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવી 29 મે 2024. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આપાતકાલીન આરોગ્ય દિવસ એટલે કે ઇમરજન્સી મેડિકલ ડે અથવા તો ઇમરજન્સી ચિકિત્સા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 મે આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો, આ દિવસ જે છે એ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મનાવવામાં આવે. WHOની સ્થાપના ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948ના રોજ. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. હાલમાં 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ, 24 મે આંતરરાષ્ટ્રીય મરખોર દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ અને 18 મે વિશ્વ એડ્સ વેક્સિન દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી રેટમાં કયો રાજ્ય ટોપ પર રહ્યો છે? તો બેરોજગારી રેટમાં મિત્રો સૌથી વધારે ટોપ પર રહ્યો છે કેરળ રાજ્ય, બરાબર. અનએમ્પ્લોયમેન્ટ રેટમાં નંબર 1 પર છે કેરળ અને સૌથી છેલ્લે છે દિલ્હી. દિલ્હી જે છે એ સૌથી લાસ્ટમાં છે. મિત્રો, વાત કરીએ હવે કેરળની, તો કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કર્યો. ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. કેરળ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બહુભાષી માઇક્રોસાઇટ લોન્ચ કરશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે બનેલ એસઆઈટીના પ્રમુખ કોણ બન્યા છે? તો મિત્રો, હાલમાં ગુજરાતના રાજકોટમાં એક દુઃખદ ઘટના બની હતી કે જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને લગભગ 30થી વધારે બાળકો અને લોકોના મૃત્યુ થયા હતા, બરાબર. તો આ જે દુર્ઘટના થઈ હતી મિત્રો, એને તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, બરાબર. એસઆઈટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે સુભાષ ત્રિવેદી. સુભાષ ત્રિવેદી ગુજરાતના સૌથી હોનહાર આઈપીએસ અધિકારી, જે મોરબી પુલ દુર્ઘટના થઈ હતી ફ્રેન્ડ, એની પણ તપાસ એમણે જ કરી હતી. અને હવે સુભાષ ત્રિવેદીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ હતી, જે આગ લાગી હતી, એની એસઆઈટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. હાલમાં કોણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઝ મલ્ટીકલ્ચર ઇનિશિયેટિવમાં સામેલ થયા છે? તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા મલ્ટીકલ્ચર ઇનિશિયેટિવમાં કોણ સામેલ થયા? તો ફ્રેન્ડ, રાઇટ આન્સર છે અમારા પૂર્વ ક્રિકેટર અને વર્તમાન કમેન્ટેટર રવિ શાસ્ત્રી, બરાબર. રવિ શાસ્ત્રી રાઇટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યો છું, ખાસ કરીને હાઈકોર્ટમાં અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીમાં કરંટ અફેર્સનું વેઇટેજ 25થી 30% જેટલું છે. એક્ઝામ ટુડેનું જે કરંટ અફેર્સ છે મિત્રો, આમાં તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ છે. એક દિવસના 15થી 20 પ્રશ્નો આપણે એ પીડીએફમાં ઇન્ક્લુડ કરીએ. એવી રીતના 10,000 પ્રશ્નોનો સમાવેશ છે, બરાબર. માત્ર 250 રૂપિયામાં. એક વાત કહું મિત્રો, તમે કોઈ કોચિંગ સેન્ટરમાં જાઓ છો અથવા ક્લાસીસ લેવો તો એ લોકો 8થી 10,000, 15,000, 20,000, 50,000 સુધીની ફીસ લેતા હોય છે. એક વર્ષનું કરંટ અફેર્સ માત્ર 250 રૂપિયામાં વિદ્યાર્થી હિતમાં, બરાબર. અને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છે મિત્રો. એક પીડીએફની કિંમત 7 રૂપિયાથી 6 રૂપિયા જેટલી આવે છે, ફક્ત ને ફક્ત વિદ્યાર્થી હિતમાં. તો પીડીએફ માટે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ફ્રેન્ડ, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સમાંથી પૂછાયું છે, કારણ કે આપણે પ્રશ્ન બહાર જવા જ નથી દેતા. રોજના 20 પ્રશ્નો કાઢીએ છીએ, બરાબર. તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. હાલમાં કોણે યુઈએફએ વિમેન્સ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો છે? તો યુઈએફએ વિમેન્સ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ બાર્સિલોના ક્લબે જીત્યો. બાર્સિલોનાએ કોને હરાવ્યો છે? લિયોન ક્લબને હરાવીને આ ખિતાબ જીત્યો છે, પોતાના નામે કર્યો. હાલમાં ભારતીય ફાર્મા કંપની સન ફાર્મા એક દિગ્ગજ ફાર્મા કંપની છે ભારતની. એ મિત્રો કયા દેશમાં નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે? તો બાંગ્લાદેશમાં કરશે. વાત કરીએ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના.
હાલમાં બાંગ્લાદેશના પીએમએ મુસ્લિમ દેશો માટે એક સાજા કરન્સી એટલે કે શેર કરન્સીની વકાલત કરી છે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નઝરુલ ઉત્સવ શરૂ થયો. ખાસી સ્વતંત્રતા સેનાની યુ તિરોટ સિંઘની પ્રતિમાનું અનાવરણ ઢાકામાં કરાયું. બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હાલમાં કોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ માટે ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર જીત્યો છે? તો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ માટે ગ્રાન્ડ પ્રિક્સ પુરસ્કાર કોણે જીત્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર થશે આની અંદર પાયલ કપાડિયાએ. કોણે જીત્યો છે? પાયલ કપાડિયાએ જીત્યો છે. હાલમાં ગીતાનસ નૌસેદા કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા? તો પણ એક દેશ છે લિથુઆનિયા, અને લિથુઆનિયાના ફરીથી રાષ્ટ્રપતિ બની ગયા છે ગીતાનસ નૌસેદા. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. ગઈકાલે આપણે વાત કરી હતી ટો લેમ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે. જોન સ્વીની સ્કોટલેન્ડના પ્રથમ મિનિસ્ટર. જોસ રાઉલ મુલિનો પનામાના રાષ્ટ્રપતિ બન્યા. ઇસાક ડાર પાકિસ્તાનના નવા ઉપ વડાપ્રધાન બન્યા છે. હાલમાં કયા દેશમાં વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ તામ જા બ્લુ હોલ શોધાયું છે? તો વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ છે મિત્રો તામ જા બ્લુ હોલ એ શોધાયું છે હાલમાં મેક્સિકોમાં. ક્યાં શોધાયું છે? મેક્સિકોમાં. હાલમાં ગૂગલે કઈ કંપનીમાં, નામ યાદ રાખજો ફ્રેન્ડ, નામ ખાસ યાદ રાખવાનું છે. તામ જા બ્લુ હોલ મેક્સિકોમાં શોધાયું. હાલમાં ગૂગલે કઈ કંપનીમાં $350 મિલિયન નિવેશ કર્યો, ઇન્વેસ્ટમેન્ટ કર્યો? તો ગૂગલ દ્વારા $350 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે ફ્લિપકાર્ટમાં. ફ્લિપકાર્ટ શું છે? ઈ કોમર્સ કંપની છે. હાલમાં દીપા કર્માકરે એશિયાઈ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એક જિમ્નાસ્ટ ખેલાડી છે દીપા કર્માકર, એમણે એશિયાઈ ચેમ્પિયનશિપમાં હાલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશના માઉન્ટ ઇબુ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? તો ફ્રેન્ડ એ થયો છે ઇન્ડોનેશિયામાં, બરાબર. ઇન્ડોનેશિયામાં આવેલું છે માઉન્ટ ઇબુ જ્વાળામુખી, જ્યાં વિસ્ફોટ થયો છે. ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે, બરાબર. ઇન્ડોનેશિયા. વાત કરીએ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો અને પીએમ છે જોકો વિડોડો ત્યાંના પીએમ છે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે મિત્રો જકાર્તા. હાલમાં સાયબર સિક્યુરિટી કોન્ક્લેવનું આયોજન ક્યાં કરાયું છે? તો સાયબર સિક્યુરિટી કોન્ક્લેવ એનું આયોજન ક્યાં કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. હાલમાં કયા રાજ્યમાં સૌથી વધુ જંગલોમાં આગ લાગવાની ઘટના નોંધવામાં આવી છે? તો સૌથી વધુ આગ ક્યાં લાગી છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે હિમાચલ પ્રદેશમાં, બરાબર. હિમાચલ પ્રદેશ રાજ્યમાં જંગલોમાં સૌથી વધુ આગ લાગવાની ઘટના હાલમાં નોંધવામાં આવી છે. મિત્રો વાત કરીએ હિમાચલ પ્રદેશ, સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ અને રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું છે. હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. એશિયામાં કોણ T20 ઇન્ટરનેશનલમાં બીજા સર્વાધિક રન બનાવવાવાળા ખેલાડી બન્યા છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બાબર આઝમ. બાબર આઝમ જે છે એ T20 ક્રિકેટમાં બીજા નંબર પર સર્વાધિક રન બનાવવાવાળા ખેલાડી બની ગયા. પહેલા નંબર પર કોણ છે મિત્રો? તો પહેલા નંબર પર છે વિરાટ કોહલી, અને આ બાબર આઝમે મિત્રો રોહિત શર્માને પાછળ મૂક્યું છે. હવે રોહિત શર્મા ત્રીજા નંબર પર આવી ગયા. બાબર આઝમ પાકિસ્તાનના ખેલાડી છે. હાલમાં વાલી બેટે નેસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્લાઇટ એટેન્ડન્ટ, એક વૃદ્ધ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા વાલી બેટેનેસ, એમનું હાલમાં નિધન થયું છે. હાલમાં જારી WSJની રિપોર્ટ મુજબ 2023માં સૌથી વધુ પગાર લેવાવાળા CEO કોણ બન્યા છે? તો WSJની રિપોર્ટ આવી 2023માં સૌથી વધુ પગાર લેવાવાળા CEO બની ગયા છે હોક E10. કોણ બન્યા છે? હોક E10 બન્યા. મિત્રો એક કંપની છે બ્રોડકોમ ઇન્કના CEO છે. ફ્રેન્ડ હતા કરંટના પ્રશ્નો, રિવિઝન કરીએ. 28 માર્ચ 2024 આરબીઆઈની રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનું શુદ્ધ FDI કેટલા ટકા ઘટ્યું? તો 62%. 2023-24માં ટ્રાન્સમિશન લાઇન જોડવામાં કયો રાજ્ય ટોપ પર રહ્યું? ઉત્તર પ્રદેશ. કયા દેશના રેલવે 200થી વધુ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવાની જાહેરાત કરી? તો ભારત. પહેલી એશિયાઈ રિલે ચેમ્પિયનશિપ 2024નું આયોજન થયું છે બેંકોકમાં. કયા ફૂટબોલરે યુરો કપ 2024 પછી સંન્યાસની જાહેરાત કરી? તો ટોની ક્રુઝે. ભારતીય ઘુડસવારી મહાસંઘના પ્રમુખ બન્યા છે નજમી વજીરી. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના MD અને CEO બન્યા છે રિષભ ગાંધી.
BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા દેશમાં કરાશે? તો ભારતમાં. ભારતીય મૂળના કયા વકીલને અમેરિકી કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ નિયુક્ત કરાયા? તો જયા બડિગાને. હાલમાં કયા દેશે પોતાના રાષ્ટ્રપતિના દર્શન પર આધારિત AI મોડેલ લોન્ચ કર્યો? તો ચીને કર્યો. કયા દેશમાં બર્ડ ફ્લૂનો પહેલો મામલો મળી આવ્યો? તો ઓસ્ટ્રેલિયામાં. કયા દેશે ASMPA સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો ફ્રાન્સે કર્યું છે. હાલમાં ચક્રવાત રેમલનો સૌથી વધુ પ્રભાવ કયા રાજ્યમાં પડ્યો? તો પશ્ચિમ બંગાળમાં. ધોખાધડી રોકથામ માટે સ્વિગીએ કોની સાથે કરાર કર્યો? તો શિલ્ડ સાથે. ફ્રેડ રોસનું નિધન થયું છે મિત્રો, એક કાસ્ટિંગ ડાયરેક્ટર હતા. હાલમાં કોણે સોની પિક્ચર્સ નેટવર્ક લિમિટેડના MD અને CEOના પદથી રાજીનામું આપ્યું? તો NP સિંઘે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં વિશ્વનો પહેલો 100% બાયોડિગ્રેડેબલ પેન ક્યાં લોન્ચ કરાયો? તો ભારત રાઇટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં કોણે રાષ્ટ્રીય રક્ષા એકેડમીના કમાન્ડન્ટનો પદભાર સંભાળ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.